તો આ તરફ આજે દિલ્હીમાં વિપક્ષી દળોના ઇન્ડિયા ગઠબંધનની બેઠક મળી છે। આ બેઠકમાં સોનિયા ગાંધી, મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી, મમતા બેનર્જી, અખિલેશ યાદવ, તેજસ્વી યાદવ અને અન્ય ઘણા વિરોધ પક્ષના નેતાઓ હાજર રહ્યા। જોકે આમ આદમી પાર્ટી અને ડીએમકેએ ઇન્ડિયા ગઠબંધનની બેઠકમાં ભાગ લીધો નથી। 2 કલાકથી વધુ ચાલેલી બેઠક બાદ મલ્લિકાર્જુન ખડગેએ સંયુક્ત પત્રકાર પરિષદમાં જણાવ્યું કે 25 પક્ષોના નેતાઓ બેઠકમાં હાજર રહ્યા અને 5 મુદ્દાઓ પર સર્વસંમતિ સધાઈ છે, જેમાં વિપક્ષી દળો ચૂંટણીની નિષ્પક્ષતા અંગે એસઆઈઆર સીજેઆઈને પત્ર લખી સાથે જ ઈટી અને સીબીએસઈ કેસોમાં શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ કરશે। આ સિવાય મોંઘવારી, બેરોજગારી અને અર્થતંત્રના મુદ્દાઓ ઉઠાવશે અને સર્વપક્ષીય બેઠક બોલાવવાની માંગ પણ કરશે। હવે આગામી બેઠક 8 ઓગસ્ટે હૈદરાબાદમાં યોજાશે। તો આ સાથે ડીએમકે અને આમ આદમી પાર્ટીએ ઇન્ડિયા ગઠબંધનની બેઠકથી પોતાને દૂર રાખ્યા છે। તો ઇન્ડિયા ગઠબંધનની બેઠકમાં આમ આદમી પાર્ટીનું નિવેદન બહાર આવ્યું છે। આમ આદમી પાર્ટીના સંજયસિંહે કહ્યું છે કે અમે ઇન્ડિયા गठबंधन भाग नहीं। देखिए, आम आदमी पार्टी का जहां तक प्रश्न है, हम पहले स्पष्ट कर चुके हैं कि आम आदमी पार्टी इंडिया गठबंधन का हिस्सा नहीं है, तो आज की मीटिंग में शामिल होने का कोई सवाल नहीं उठता है। दूसरी बात यह है कि डीएमके की बात जो आपने की, डीएमके उनका परंपरागत मित्र रहा है और जिस तरह से उनको कॉन्फिडेंस में लिए बगैर टीवीके को समर्थन किया कांग्रेस ने, उससे उनकी नाराजगी है, जो स्वाभाविक है। તો આ સાથે પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી સરકારના કેન્દ્રમાં 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે ભારતીય જનતા પાર્ટીએ છેલ્લા એક દાયકાથી વધુ સમયમાં સરકારની મુખ્ય ઉપલબ્ધિઓ અને પહેલોને ઉજાગર કરવા માટે એક દેશવ્યાપી જનસંપર્ક અભિયાન શરૂ કરવા જઈ રહી છે। આ અભિયાનનું નામ છે 12 વર્ષ વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણ। આ પહેલ અંતર્ગત સરકાર 5 વિશેષ રૂપે તૈયાર કરાયેલી પુસ્તિકાઓના માધ્યમથી પોતાની ઉપલબ્ધિઓનો વિગતવાર અહેવાલ પ્રસ્તુત કરશે। આ પ્રકાશનને હિન્દી, અંગ્રેજી, ઉર્દુ અને અન્ય ઘણી ભારતીય ભાષાઓમાં પ્રકાશિત કરવામાં આવશે। આ 5 પુસ્તિકાઓ સામૂહિક રીતે મોદી સરકારના મુખ્ય નીતિગત નિર્ણયો, કલ્યાણકારી યોજનાઓ, પાયાના માળખાનો વિકાસ અને રાષ્ટ્ર નિર્માણની દિશામાં કરાયેલા પ્રયાસોને પ્રદર્શિત કરવાનો પ્રયાસ કરે છે। તો આ સાથે પીએમ નરેન્દ્ર મોદીના પીએમ તરીકે 12 વર્ષ પૂર્ણ થતાં સીએમ ભૂપેન્દ્ર પટેલે તેમનો આભાર વ્યક્ત કર્યો છે। સીએમએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરીને વડાપ્રધાન મોદીનો હૃદયપૂર્વક આભાર માન્યો। મુખ્યમંત્રીએ જણાવ્યું છે કે વર્ષ 2014થી શરૂ થયેલી સુશાસન અને ગરીબ કલ્યાણની આ અવિરત યાત્રાના સાક્ષી બનવું એ તમામ ભારતીયો માટે ગૌરવની વાત છે। પીએમ મોદીના દૂરદર્શી નેતૃત્વના કારણે જ આજે દેશ વિકસિત ભારત 2047 ના ભવ્ય લક્ષ્ય તરફ ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યું છે।